સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કેનાલમાં ખાબકી યાર ધાંગધ્રાના કોંઢ પાસે આ ઘટના બની હતી, જેમાં કારમાં સવાર દંપતીમાંથી પત્નીનું મોત નીપજ્યું છે। કેનાલમાંથી બહાર નીકળી જતા પતિનો આબાદ બચાવ થયો છે, ત્યારે ફાયર વિભાગની ટીમે કારને કેનાલમાંથી બહાર કાઢી હતી। કેનાલમાં કાર ખાબકી હતી, જેમાં કાર સવાર હતું દંપતી, જેમાંથી પત્નીની મૃત્યુ થયું છે। ધાંગધ્રા કોંઢ પાસેની આ ઘટના છે, જેમાં પત્નીનું મોત થયું છે, જેમાં પતિનો આબાદ બચાવ થયો છે, ત્યારે ફાયર વિભાગની ટીમે કારને બહાર કાઢી હતી। आज साथ अपना संवाददाता जिग्नेश पंड्या जोड़ाई गया है। जी जिग्नेश, सुरेन्द्रनगरना ધાંગધ્રામાં કેનાલમાં આજે કાર ખાબકી હતી, શું છે સમગ્ર વિગત? જી, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રાજપૂત દંપતી પોતાની ઇકો કાર લઈ અને ઘઉં લેવા ગયા હતા અને હળવદ તેઓ રુદ્ર પાર્કમાં અને મૂળ ધાંગધ્રાના કલ્યાણપુર ગામના રાજપૂત કમોબેન અને મહેશભાઈ છગનભાઈ રાજપૂત બંને ઘઉં લેવા ગયા હતા અને ત્યારે રાત્રિના સમયે તેઓ ઘઉં લઈ પરત ફરતા હતા। તે સમયે રાત્રે ઇકો કારમાં સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા આ કોંઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અચાનક કાર ખાબકતા મહિલાનું મોત થયું છે, જ્યારે પતિને નીકળવામાં સફળતા મળી છે। એ કોંઢ તાલુકા પંચાયતના સદસ્યને આ બાબતે જાણ થતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પતિને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ જે કુસુમબેન છે તેઓ બચાવી શક્યા નહોતા અને તેમનો મૃતદેહ કાઢી અને હાલ તેમને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। જી જીગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।